હા તેમ જો ઘરમાં જેટલા વાસણા ટુકડા પડ્યા હોય ને બધા લેતાય. આ જેને નવરો છું ને એટલે રિપેરિંગ જ કરી નાખું બધા. જગા છે ને એમ તો થાય લાલુ બાબા કામ કરે છે કાક. તગારું કેમ કાપો છો? આ ટગારું કાપવું પડે. આ તળિયું એનું નવું નાખવાનું છે. સમજો ગગા છે બજારમાં જાય ને એટલે આપણે આગળ બધો સામાન મગાવી લેવી, બરોબર? સારું તો બીજા વાસણ હોય જોતા હું અંદર. હા જોતા જા. આ હું ટગારું કાપો તમે? એ ગગા શેઠ ટગારું રિપેરિંગ કરું છું. રિપેરિંગ? હા. એ લાલુ દાદા પણ ટગારાનું તળિયું હું કામ કાપો તમે? એ ગગા શેઠ આમ જો આ તળિયું કાપી નાખું ને પછી અહીંયા નવું તળિયું લગાડી દઈશું આપણે. પણ જીરીક આમ તો હોલ હતો ઈ મેં તમને હાબુથી સાંજવાનો કીધો છો. એ ગગા શેઠ ઈ બધી વાત જવા જો. તમે બજારમાં જાવ ને એટલે હું સામાન લખાવું ને બધો સામાન લેતા વાળો. આ બોલો સામાન. હે જો રહોડાનો સામાન હશે. હા બોલો. એક ટગારું નવું હા અને એક હાંડો નવો. કેમ? એક ગગા શેઠ નવું ટગારું લાવો કે નહીં એનું તળિયું કાપીને આ ટગારામાં લગાડી દેવી અને નવો હાંડો લાવો કે તો આ કોઠો કાપીને આમાં લગાડી દેવી અને એ બધો ભંગાર વેચી દેવાનો ને આપણે વાસણ વાપરવા રેખા થઈ જાય બી. વાહ તમારો મગજ વાહ સત કીચું લાગે. એ લાલુ દાદા તમે તમારું કામ કર્યા કરો હો. મને પતંગ લૂંટવા જાવ છે. હે ગગા છે નવું બગાડી નાખવાનું. એ ગગા છે બજારમાંથી વસ્તુ લેતા આવજો બધી. જોયું ને ભાઈ સારું કામ કરીને દેવી ને તોય નથી ગમતું માણસોને. ફિરકી થોપવા વાળા કોઈ નથી. ફિરકી થોપવા વાળા હોત ને તો મજા આવી જાય. પતંગ ચડાવે લે. એ હા કોબે તીર્યો છે એક કે પતંગ ચડતો નથી પણ એમ. હા વાંધો ને આપણે ક્યાં કોઈને લગાડવા છે પેજ તે આપણે બીજા રી ચડાવવો પડે પતંગ. આપણે તો એકલા થોબે તીર ચડાવવાનો છે પતંગ. હા ચડ્યો દેહ મુજે શીખ આવે છે. ચશ્મા લાવ્યો તો સારું હતું ઘરેથી. લે એ ગગા છે શું કરો છો? કાઈ નહીં. એક કામ કરો ને ફિરકી થોબો ને લ્યો ને આવ્યા છો તો હું પતંગ ચડાવું છું. એ હું થોડો કઈ તારો દાડિયો સૌથી ફિરકી થોપું લે. હું તો પતંગ લૂંટવા આવ્યો હું. હા તે જાવ લૂંટો. એ ગોકુયા હા હું તને શું કહું ઓરો કાયો પતંગ છે ને હા ઢીલ તેને લગાડો બે કેસ લગાડો. અરે ના ના ગગા છે કાને જ લઈને રી પેસ લગાડવા મારે તો હું લગાડું એટલે તરત મારા પતંગ જાય એટલે તમે તરત લૂંટી લ્યો એટલે તમારે એક પતંગ નો ફાયદો કાને જ લગાડવા હું તો આઈને જા સડાવી શેખલો. તો એક કામ કર ગોકુયા આમ છે ને હાથે આમ કટ કરીને પતંગ જાવ દે એવું રમી. ના 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 મારે કઈ ગયો નથી રમવું. તમારે એકલા જવું હોય તો જાવ પતંગ લૂંટવા. તો શું ને હું બીજો પતંગ લૂંટવા આમ જાય. હા મારો પતંગ હારો પતંગ છે એ લૂંટી જાવ. લે એ કે છે ઝવડો ગોરો ખતો ઝવડો ગોરો ખતો દબાડી દીધો મારો પતંગ જાવનથી અહીંયા આવ્યા લે પણ એમ દબાડી દીધો હતો. ગોકુળે કોઈ કેસે નથી લગાડતો નકર પતંગ લૂંટી આવું. એટલે પતંગ મારી પાસે નથી. શું કરવું પતંગ તો લૂંટવા પડશે હો. શું કરું? હા એક પ્લાન છે મારી પાસે. હવે જો પતંગ નો ઢગલો પાડી દઉં. હા ક્યાં હે સીધો હે હા હું જનાવર આવ્યું. હવે જો પતંગ નો પથારો પાડી દઉં. આખા ગામમાં પતંગ લૂંટી લઉં જોવા તમે. ક્યાં છે ગોકુળિયાન પતંગ ક્યાં સડે? હા સાવા દે આ ગોકુળિયાન પતંગ જોઈને હાથ થડે. હે આ તો મારા પતંગ આગળ આવ્યું. આગુરે દોરી વાગી જા હે હે મારો પતંગ કાપીને વહી ગયો. આ જનાવર હું હતો હમણે રેખું છે કાંઈક. હા ગગા શેઠને એને કહેવું પડશે કે તમે પતંગ ચડાવતા નહીં કંઈક જનાવર આવ્યું છે હમણે રેખું અને પતંગ કાપીને વહી જાય છે. એ કામ કરું કઈ આવું પહેલા લે પછી બીજો પતંગ ચડાવું.
એ કાંઈ લે આમ જો આ તગારાનું ઢળિયું કાપતો છો કે નહીં આમ જો મને વિચાર આવ્યો કે હે ને હું તાવડી બનાવી નાખું જો કેવી તાવડી છે પણ આમાં થોડી રોટલા બનાવાય. અરે આની પર આમ રોટલા બનાવી નાખી દે ને એટલે સડી જાય અને આમ જો પછી લોખંડની તાવડી તું મને છૂટી માર ને તો તૂટે નહીં બોલ એવી તાવડી બનાવું છું એ હારું, તમે જે આવડે ઈ બનાવો. હા તું તારું કામ કરીને એ લાલુ દાદા હા શું કરો છો વો? કાંઈ નહીં નીવડો કામ કરું છું જો ને એ કામ કરો છો વો? હા એ લાલુ દાદા ગગા શેઠ ક્યાં ગયા? એ ગોકુળભાઈ ઈ તો પતંગ લૂંટવા ગયા હા એ વાત સાચી હો. હા ગગા શેઠ પતંગ લૂંટે ને ક્યાં સુધી વાંધો નહીં. ગગા શેઠ ને ના પાડી દીજો પતંગ સડાવે નહીં. કેમ ના પાડું પતંગ નો સગાવે એ લાલુ દાદા એક જનાવર આવ્યું અને આમ જોવો પતંગ તોડી લઈને વયું જાય. એ ગોકુળિયા એવું જનાવર ભાઈ કઈ પતંગ ની દોરી આમ કટ કરીને પતંગ લઈને વયો જાય હવે જા ને ના ના લાલુ દાદા હું હાસું કહું છું. હું એક પતંગ ચડાવતો હતો ને તે કઈક જનાવર આવ્યું અને પતંગ લઈને વયું ગયું. એ ના ના ગોકુળિયા ઈ તારો વ્યામ છે આ રીલ ક્યાંથી પડ્યું હા રીલ તો મારી દુકાને પોટનું પાડેલું છે. હા પોરનું છે ને જો ઉંદેડા ગળા પાડી ગયા હોય એટલે તું આમ સગાવતો હોય એટલે તૂટીને વહી ગયું હોય ને કાકડે કાક જનાવર નીકળ્યું હોય હા હા એ વાત સાચી હો. હા લાલુ બાબા હાલો હાલો તો પાછો પતંગ ચડાવવા જાવ. તું પણ હવે ધ્યાન રાખવી પડશે પાછી. લાલુ દાદા ને કીધું કઈક જનાવર આવ્યું પછી ઈ કે એવું કઈ ન હોય. એક કામ કરું પાછો પતંગ ચડાવું ક્યાંય છે નહીં ને જોઈ લેવા દે પેલા. ના ના નથી. હા હા એ આ હા શાયદ ફાટી ગયો પણ હાલ છે. હા હા પાછો ગોકુળિયો આવ્યો લાગે ચલાવવા દે કે ગોકુળિયાને પતંગ ચલાવવા દે ચલાવ્યો પતંગ ચલાવ્યો હે આવ્યું બાજેડું પાછું ક્યાંકથી. લ્યો પાછું કાપીને વહી ગયું. હે બાજેડારી તો કોક માણા ટીંગાતો હોય એઠું એવું લાગે. શું હશે? લાલુ બાબા ને પાછું કેવું પડશે ગગા શેઠ ને હોસ્કલ ગગા શેઠ નહોતા મળ્યા ને કાંઈ વાંધો ને આ ફેરે હરખું કહી દેવું પડશે. ખેરમાં પતંગ નહીં ચડાવવા દે એવું લાગે મને તો. ભાગવા દે પાછો ઘરે. હવે આ હાંડાનું હું બનાવવું હા આંટી ને કાપી નાખું એટલે આ તગારું બની જાય મસ્તનું. હા એક કામ કરું તગારું બનાવી નાખું. આ તમે શું કરો છો? તગારું બનાવું છું આનું. હવે ઈ પછી બનાવજો. આ કમડાળમાં હૂક નાખી દો, મારે ડાળે ભરવી. હા કમડોળ બનાવો એમ ને હૂક નાખો છે ને હા, હૂક નાખો જ. હા જા હું નાખી દઉં. એ હારું. કેટલા કામ છે આ ખમડોળ તો કોકને ભીખ મગાવે એવા છે હો બાકી. અને આ હાંડો છે બધા ભીખ માંગતા હોય એવા જ ઠામડા ગગા છેટના ઘરે છે. હવે હાલ પાને હે ને તોસી નાખું ને તપેલાનું સીવું બનાવી નાખું. એ લાલુ દાદા શું કરો છો? એલા કામ કરું જોતો નથી. એ લાલુ દાદા હું કામ કરો છો તમે? એ ગોકુળભાઈ હે ને આ જો અહીંયા જો આ તગારાની તાવડી બનાવી લોખંડની. હા લોખંડની તાવડી. હા અને આ કમડોળ હે ને એનું સીવું બનાવવાનું હોય તપેલાને ઢાંકવાનું. હા અને આ હાંડો હે ને એનું તગારું બનાવવાનું છે મારે. એ લાલુ દાદા આવું બધું બનાવજો ને તો ગગા છે તમને ઢીપ છે. એ ગોકુળિયા ઢીપ છે ને હવે સાબાસી આપશે સાબાસી હાંડના આવો તો દે પેંડા ને એવું ખવડાવશે હમજથી. એ લાલુ દાદા એક વાત કહું. હું આ પેલા ઓલી હમળે આવી કે નહીં તો એને એક માણા ટીંગાઈ રહ્યો તો બોલો. ગોકુળિયા મને લાગે તારું છટકી ગયું લાગે હવે. અરે સટકી નથી ગયો પતંગ તોડીને વયો જ જાય છે એ માણસ. એલા કઈ હમણી અરે માણસ આવે કોઈ. હા લે મેં જોયું ને એટલે કહું છું તમને. હા તું મને આટા મુકાવીશ એક કામ કર હાલ મને બતાય ક્યાં હમણી આરે માણસ ટીંગાઈને આવે છે. હા તે હાલો. આ તો એની ખબર ને આજ. હા એ લાલુ દાદા આ ફેરે હરખી ધ્યાન રાખજો હો તમે. એ ગોકુળિયા હું પણ કઈ દે માનું જ નહીં ક્યાં છે હમણી બતાય તો મને. હા પણ હમણાં જોજો પતંગ ચડાવું ને
એટલે તરત આવે છે. હા તે લાય ફિરકી પકડું. હમણાં હું જો કેવી હમણી આવે છે. હા હા હરખી થોપજો હો ફિરકી. ને એમાં પાછો માણસ એટલો જ નીચે. હા માણા ટીંગાઈ રે પતંગ કાપીને વહી જાય પાછો લાલુ દાદા. હા હમણાં વાંધો જો ઈ પડે છે. હમણાં જો કુકડિયા કેવો તારો પતંગ કાપીને જાય છે જો. હા હા ફિરકી હરખી થોપી રાખજો બરોબર. હા હા જો ઢીલ જવા દઉં છું. હા રાવ દાલ. હા હા ક્યાં સુધી જવા દીધી ઢીલ. હા કપકા બટાટી જ નથી ગોકુળિયા. પણ લાલુ દાદા હજી એને પતંગ દેખાય ને પછી આવે ઈ હે સમજી ગયા. આ જવા દે હમણી ને જો તું. હા ગોકુળિયા જો પાછો પતંગ ચલાવ્યો જવા દે ઈ બાજુ. હે લાલુ દાદા જો આવ્યું. હે ઉભો રાખ ગોકુળિયા. હા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઘર ભાંગી નાખ્યો ઓ બાપા. હે લાલુ દાદા આ તો ગગા છે જ છે. હે